ભરૂચથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભરૂચના જે વારસી ગામે કોમી એકતાના પ્રતીક સમાન ઉત્સવ સમૂહ લગ્નમાં 15 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. બીજા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભરૂચમાં વારસી ગામે કોમી એકતાનું પ્રતીક સમાન જે ઉત્સવ સમૂહ લગ્નમાં 15 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા. ત્યારે હિન્દુ મુસ્લિમ સર્વ ધર્મના લોકો જે લગ્નમાં જોડાયા હતા, જ્યાં દંપતીઓને જીવન જરૂરિયાત ઘર વખરી પણ અપાઈ હતી. તો હિન્દુ મુસ્લિમ એકતાને લઈને અનેક જે કાર્યક્રમો થતા હોય છે, ત્યારે એક સમૂહ લગ્ન જે થયો છે ભરૂચમાં, કે જ્યાં ભરૂચના વારસી ગામે કોમી એકતાના પ્રતીક રૂપે એક ઉત્સવ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ તારીખ 12/5 ને રવિવારના રોજ અમે દર વર્ષની જેમ બાપજી ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે સમૂહ લગ્ન કરાવીએ છીએ. અમારા સમૂહ લગ્નની અંદર દરેક જાતના દરેક ધર્મના લોકોના અમે દર વર્ષ અમે લગ્ન કરાવ્યા છીએ. આજ રોજ આવી રીતના અમે અમારા ગામના તથા અન્ય ગામોના હિન્દુ મુસ્લિમના જોડાના લગ્ન કરાવીએ છીએ. બાપજી ચેરિટેબલ સેવા ટ્રસ્ટ દ્વારા 15 જેટલા યુગલોને પ્રભુતામાં પગલાં અમે મંડાવ્યા છે. આ કોમી એકતાનું લગ્નોત્સવ છે જે દર વર્ષે થાય છે. અત્યાર સુધીમાં અમે ઘણા બધા હિન્દુ મુસ્લિમ જે ગરીબ યુગલો છે એમના ફ્યુચર બનાવ્યા છે, ભવિષ્ય બનાવ્યા છે અને એમના લગ્ન ગ્રંથિથી એમને જોડાવ્યા છે. લગભગ અમે ઘણા વર્ષોથી આ કાર્ય કરતા આવ્યા છે. અમારો ધ્યેય એ છે કે ગરીબ લોકો જે લગ્ન ખર્ચાથી બચી જાય અને સમાજમાં જે દહેજ પ્રથા ચાલે છે એ દહેજ પ્રથા નાબૂદ થઈ જાય, અને સાથે સાથે જે ગરીબ લોકો છે જેમના દીકરી દીકરાઓ છે જેમને એક ચિંતા સતાવતી હોય છે કે અમારા દીકરા દીકરીનો લગ્ન કઈ રીતે થશે, તો એના માટે એક સારી વ્યવસ્થા અમે કરી છે. અમે ઘણી બધી જે જીવન જરૂરિયાતની જે દીકરી